જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે છે ને ભાઈલી આ બેંક છે એટલે ફૂલની બધું ખાલી કરી નાખીએ। જો બોક્સ ઘણી બધી આમાં વસ્તુ હોય હો ભાઈ। હા, આ બધી વસ્તુ ખાલી કરી નાખીએ। આ આઈ કાર્ડ છે તો આખી બેગ આપણે ખાલી કરી નાખીએ। હાલો, પેલું બીજું ખાનું, બે ખાના ખાલી થઈ ગયા। આ ઘણા બધા ચોપડા છે તો મને એમ થયું કે હાલ ખાલી કરી નાખું। પછી ખાલી કરીને સરસ મજાનું જોયેલું તો હતું જ, કારણ કે મેં મહિના દી પહેલાં જ જોયું હતું। અને પાછું વોટરપ્રૂફ છે આ દફતર, વોટરપ્રૂફ એટલે ખાલી લૂસી નાખવાનું છે। હવે એમની કુલ 8 તારીખે ખુલવાની છે, એટલે આજે 6 તારીખ થઈ ગઈ છે। એટલે આ બધું કરવું પડે। હાલો, મસ્ત મજાનું લૂસી નાખીએ રૂમાલથી। સરસ મજાનો બેગ ધોવાઈ ગયું। હવે નવા ચોપડા આપણે એમાં નાખી દઈશું। અને જો આટલા બધા ચોપડા છે ભાઈ, આ બધા ચોપડા હવે મૂકી દેશું। અને આપણે એડમિશન લેવા અત્યારે હું એને મોકલીશ। એમાં આટલા બધા જો ડોક્યુમેન્ટ જોઈ ભાઈ એડમિશન માટે હો। તો આ પાસ, આ નાના બે ફોટા, બે નાના ફોટા જોઈએ। પછી આધાર કાર્ડની ઝેરોક્ષ, બે ઝેરોક્ષ આધાર કાર્ડની, પછી કૂપનની ઝેરોક્ષ, પછી ત્યાંથી અમારે એડમિશન લેવા માટે કાગળિયો આપ્યો હતો, એટલે એ પણ આપું છું। બધી તૈયારી કરીને એમને મોકલું। બાકી આપણે એડમિશન લેવા તો ગયા હતા, એડમિશન મળી હોત ને ગયું। આ એમની રિસિપ્ટ, એટલે એમનો અને આ પણ નિશાળનું કાગળિયો એ નિશાળનું છે। આ બધા એ નિશાળનું છે। અને આ એમને રિઝલ્ટના બે પણ આપણે ઝેરોક્ષ જોઈએ। તો આ બધી વસ્તુ મોકલું। અને સાથે સાથે આપણે છે ને 2000 રૂપિયા એડમિશનના આપવાના છે, એટલે એ પણ મારા વહેલુંને આપીશ અને ત્યાં સરને આપી દેશે ભાઈ। તો હવે હાલો એમને મોકલું છું। એ ભઈલો હાલો દીકુ, એ દીકુડિયા આલે જા। આ બધું આમાં નાખ્યું છે અને ત્યાં વ્યવસ્થિત સર હારે વાત કરજે બેટા, હો। અને બધા કાગળિયા ડોક્યુમેન્ટ એમાં છે ને આ 2000 રૂપિયા આપું છું। અને વ્યવસ્થિત સર હારે વાત કરી અને પાછું જે આપે ને પૈસું ને એ બધું અહીંયા કરે મને પાછું આપજે, એટલે સાચવીને રાખાય। તો મિત્રો બાય બાય કહી દે। હા, જો બાય બાય કહે છે એ જાય છે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ। મારો બ્લોગ કેવો લાગ્યો ને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અભિભાઈ જો ફૂલેથી એડમિશન લઈને આવી ગયા છે। એવી રીતના કઈ ગાડી દીકું। હા હાલો આપો, શું આપ્યું છે ત્યાંથી બતાવો। શાક કરે જો મમ્મી આગળ શાક કરે હો। હા હાલો રિઝલ્ટ આવ્યું છે ત્યાંથી।
તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કમેન્ટ કરજો મિત્રો.